ગુજરાતમાં જે રીતે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, પણ પોતાનું અપમાન કરાઈને ઘણી બધી જગ્યાએથી પાછા પણ આવ્યા છે. કારણ કે લોકો દ્વારા હવે સીધા જ સવાલ પૂછવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના નામે જનતાને આપ્યું શું છે. ત્યારે હવે આ સમગ્ર મામલે અને ભારતીય જનતા પાર્ટી ઉપર ક્યાંક સીધા આક્ષેપો અને પ્રહાર કોંગ્રેસે પણ કર્યા છે. સમગ્ર મામલો શું છે, કોંગ્રેસના કયા નેતા મેદાને આવ્યા છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું અંશી અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે જોતા આવ્યા છે કે બનાસકાંઠા હોય કે અમરેલી, અત્યારે હાલ ધીરે ધીરે કોંગ્રેસ પણ દરેક જગ્યાએ એક્ટિવ થયું છે. કોંગ્રેસ દ્વારા પણ કામો કરવામાં આવી રહ્યા છે. જે રીતે અત્યારે હાલ ચૂંટણીની જે રેસ જામી છે, રાજકારણ જામ્યું છે, એમાં પણ ક્યાંક હવે કોંગ્રેસ ઝંપલાવી રહ્યું છે. ત્યારે જેની ઠુમ્મર અને જે પરેશ ધાનાણી છે, લોકો દ્વારા આખી એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી, જેમાં સીધા જ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા છે અને સીધો જ સવાલ પૂછવામાં આવ્યો છે કે 30 વર્ષમાં ભાજપે કામ શું કર્યું છે. વધુમાં આ વિષયને લઈને કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ શું કહ્યું તે સાંભળીએ. તો એ આઝાદી માટે આજ અમે લોકોની સામે ભારતીય જનતા પાર્ટીના વર્ષોના કાર્યકાળ દરમિયાન ઊભી થયેલી સમસ્યાઓને જનતાના દરબારમાં લઈ જવાના છે. આપ સૌ જાણો છો કે વર્ષોથી વારંવાર લોકો ભાજપને જીતાવે છે, વારંવાર ભાજપને જીતાવી અને આ ભાજપે ઉંદરડાને અમલ પીવડાય. આપણે જાણીએ કે 200 કિલો 2200 કિલો કરતાં વધુ પકડાયેલું, જપ્ત થયેલું ડ્રગ્સ જે મારા યુવાનોને નશાની ગર્તામાં ધકેલ્યું છે, ક્યાંય સરકાર વાહવાહી કરે કે અમે ડ્રગ્સ કબજે કર્યું, રેડ પાડી, અને આવું ડ્રગ્સ પોલીસ સ્ટેશનમાંથી 2200 કિલો જેટલું ડ્રગ્સ ઉંદરડા ચાટી જાય નહીં. લોકોને ખબર પડી છે કે અમે વારંવાર ભાજપને જીતાવી અને એણે ઉંદરને અમલ પીવડાવી, અમે વારંવાર ભાજપને જીતાવી અને આર્થિક મંદીની મોકાણ લાવી, મોંઘવારીમાં જનતાને પીસાવી, યુવાનોની નોકરીઓ છીનવાવી, બેરોજગારી સતત વધારાવી, સરકારી નિહાળો બંધ કરાવી, અમે વારંવાર ભાજપને જીતાવી, એસટી બસોને તાઇફે મોકલાવી, જૂની પેન્શન યોજના બંધ કરાવી, દારૂ ડ્રગની રેલમછેલ કરાવી, ખેત ઉપજોને કરવેરામાં લપેટાવી, કરવેરાની ચારેકોર લૂંટમ લૂંટ ચલાવી. લોકોએ વારંવાર ભાજપને જીતાવી, એને ખાનગી શાળાની દુકાનો ખોલાવી, દવા અને સારવાર મોંઘી કરાવી, ગરીબ અમીરની ખાઈ વધારાવી, સરકારી મિલકતો મફતમાં વેચાવી, ગુંડા બદમાશોને મોકળા સપાવી, ભ્રષ્ટાચારી રીત રસમો અપનાવી. લોકોએ વારંવાર ભાજપને જીતાવી, આજ નફાખોરી બેલગામ બનાવી, બીપીએલ કાર્ડની સંખ્યા ઘટાડાવી, કાળા બજારી સતત વધારાવી, ગરીબોને રાશનની ભીખ મંગાવી, ખેડૂત ખેતીની બરબાદી કરાવી, કાળા ધનની રેલમછેલ કરાવી, ચીનની સરહદે ચૂપકી દી સેવી. વારંવાર ભાજપને જીતાવી, આજ પેટ્રોલ ડીઝલે સદી ફટકારી, ગેસ સિલિન્ડરે 1000ની હદ વટાવી, દહીં દૂધ છાશ ઉપર કરવેરા લાવી, નાત જાત ભાતની શાંતિ ડહોળાવી, માત્ર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓની લોન માફ કરાવી. અમે વારંવાર ભાજપને જીતાવી, એને ઘરના વીજ બિલમાં લૂંટ ચલાવી, ગુજરાતમાં લોકશાહીને લજાવી, ભેદભાવની પ્રવૃત્તિઓ વધારાવી, પેપર ફોડીને ભરતીઓ અટકાવી. લોકોએ વારંવાર ભાજપને જીતાવી અને કોરોનામાં એને મહાણે લાઈન લગાવડાવી, દવા ઇન્જેક્શનની કાળાબજારી કરાવી, ટેકાની ખરીદીમાં ગોલમાલ કરાવી, લોકડાઉનમાં પોલીસથી પ્રજાને પીટાવી, વર્ગ વિગ્રહની આગ લગાવી. લોકોએ વારંવાર ભાજપને જીતાવી, કરાર આઉટસોર્સની તલવાર લટકાવી, ડોલર સામે રૂપિયાએ 95ની ડૂબકી લગાવી. વારંવાર ભાજપને જીતાવી, એને કલ્પસર યોજના અધરતાલ મુકાવી, સૌરાષ્ટ્રમાં નર્મદાની કેનાલ ન બનાવડાવી, સિંચાઈના અભાવે અમારી ખેતી સુકાવી, પ્રજાને ભ્રામક પ્રચારમાં ફસાવી. લોકોએ વારંવાર ભાજપને જીતાવી, એને જન અધિકારની યાત્રા અટકાવી, અચ્છે દિનની વાતો સાવ ભૂલાવી, લોકશાહી ઉપર કાતર ચલાવી, પેટ્રોલ પંપે લાંબી લાઈનો લગાવી, બળતણની ભારી પાછી ગોતાવડાવી. આજ વિદેશી ખેત જણસોને મારા દેશમાં ઠલવાઈ. લોકોએ વારંવાર ભાજપને જીતાવી, એને ઉંદરડાને અમલ પીવડાવી. આ વાત લોકો હવે જાણી ગયા છે અને આ ઉંદરડાને જે
અમલ પીવડાવ્યો અને સત્તાનો અહંકાર હાથમાં આસમાને છે. આ લડાઈ સત્તાના અહંકારને ઓગાળવાની લડાઈ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલી શહેર, અમરેલી જિલ્લો અને સમગ્ર ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટીએ જે ઉદયડાને અમલ પીવડાવ્યો છે ને એનો અહંકાર ઓગાળવા માટે થઈને કોંગ્રેસ પક્ષના બધા જ જનપ્રતિનિધિઓને ખૂબ ભારી માત્રામાં આશીર્વાદ આપશે, જંગી બહુમતીથી જીતાવશે. કોંગ્રેસ જીતશે તો જનતા જીતશે, કોંગ્રેસ જીતશે તો અમરેલી જીતશે, કોંગ્રેસ જીતશે તો બંધારણ જીતશે, કોંગ્રેસ જીતશે તો લોકશાહી જીતશે, કોંગ્રેસ જીતશે તો ગુંડાગર્દીની સામે ગાંધીગીરી જીતશે. એટલે હું આપના માધ્યમથી મારા તમામ અમરેલી શહેર જિલ્લાના મતદારોને વિનંતી કરું છું કે આ લડાઈ સત્તાની નથી, સ્વાર્થની નથી, જનજનના સ્વાભિમાનની છે. જનતા આશીર્વાદ આપી અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને મારી કોંગ્રેસ પાર્ટી નથી, વિચાર છે, જોડવાનો વિચાર. અને કોંગ્રેસે હંમેશા જ્યારે જન આશીર્વાદથી પ્રતિનિધિત્વ મેળવ્યું ત્યારે જનતાના કામ કર્યા છે. એ કામ કર્યા છે, કામ કરીશું એ સંકલ્પ સાથે અમરેલી શહેરમાં ટીમ કોંગ્રેસ જનતાની અદાલતમાં જવાની છે. અને કોંગ્રેસ જનતાની અદાલતમાં જશે તો એ વિશ્વાસ સાથે કે કોંગ્રેસનો કાર્યકાળ હતો તો અમરેલીના નળનો પ્રશ્ન હોય, ગટરનો પ્રશ્ન હોય, રસ્તાનો પ્રશ્ન હોય, લાઇટનો પ્રશ્ન હોય, આંગળી ચીંધીને આજે પણ દેખાડી શકાય એવા કામોના આપ સૌ પત્રકાર મિત્રો સાક્ષી છો. આજ ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટી જે નાટક કરી રહી છે, કોંગ્રેસના કાળમાં થયેલા નબળા રોડને તોડવા માટે પણ બ્રેકર ચલાવવા પડે છે. અને એ જ સમયગાળા દરમિયાન ભાજપનો સુવર્ણકાળ, પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન, નવા રોડ હજી લોકાર્પણ નથી થયા, એ પેલા તિરાડો પડી ગઈ. એ આપના માધ્યમથી અમરેલી શહેરની જનતાએ જોયું છે. તો અમે લોકોની સાથે વિશ્વાસથી બંધાવવા માંગીએ છીએ, ભરોસાથી બંધાવવા માંગીએ છીએ. એટલે અમે આ સંકલ્પ લઈને આવ્યા છીએ 5 વર્ષ 25 સપના, કોંગ્રેસનો જનવિજય સંકલ્પ. કોંગ્રેસ આવશે તો અમરવેલીની આવતીકાલ કામનાથ સરોવર બ્યુટિફિકેશન પ્રોજેક્ટની અમલવારી થશે, રોકડિયા તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ, ઠેબી ડેમ સાઇટ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ, આધુનિક ઈ લાઇબ્રેરીની સ્થાપના, પ્રદૂષણ મુક્ત ગ્રીન અમરવેલીનો સંકલ્પ એ મારી ટીમ અમરેલીનો સંકલ્પ છે. પ્રદૂષણ મુક્ત ગ્રીન અમરવેલીનો સંકલ્પ, વડી ઠેબી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, દરેક વોર્ડ વાઇઝ ફ્રી વાઈફાઈ ઝોન, ટ્રાફિક ટેરરિઝમથી ગામને મુક્તિનો સંકલ્પ, રાહત દરે શ્રમયોગી અન્નપૂર્ણા યોજના, દરેક ઘરે હરરોજ અને સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવાનો સંકલ્પ એ કોંગ્રેસનો જનસંકલ્પ છે. ભૂગર્ભ ગટરની નિયમિત સફાઈનું અભિયાન, મુખ્ય બજારમાં દરેક 500 મીટરે ગ્રીન ટોયલેટ. આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના કાલ્પનિક વિકાસ વચ્ચે જિલ્લાના મુખ્ય મથકે આવનારો કોઈ વ્યક્તિ એ મુખ્ય બજારમાં જાય તો જે મુખ્ય તકલીફ છે કે મુખ્ય બજારમાં દરેક 500 મીટરે અમે ગ્રીન ટોયલેટ બનાવવાનો સંકલ્પ કર્યો છે. દરેક ગલીએ અંધેરું ઉલેચીને સ્ટ્રીટ લાઇટની સુવિધા, સરકારી યોજનાઓને ઘરે ઘર સુધી પહોંચાડવાનું અભિયાન, મુખ્ય બજારમાં મહિલાઓ માટે સ્પેશિયલ પિંક ટોયલેટ, બહેનો માટે અલગથી પિંક ટોયલેટની વ્યવસ્થાનો કોંગ્રેસ પાર્ટી સંકલ્પ કરે છે. આજ અમરેલી શહેરની અંદર આવતા દિવસોમાં પ્રદૂષણ નિયંત્રણ માટે, શાંત અને સ્વચ્છ વાતાવરણ માટે ઈ ઓટો અને પિંક ઓટોને પ્રોત્સાહન સહાય યોજના લાવવાનું અમે વિચાર્યું છે. આવતા દિવસોમાં ઈ ઓટો કોઈ લેશે તો એને પ્રોત્સાહક સહાય યોજના, પિંક ઓટો એટલે બહેનો દ્વારા સંચાલિત ઓટોની શરૂઆત થશે તો એના માટે થઈને વિશેષ સહાય યોજના અમરેલી શહેરની અંદર લાગુ કરવાનો અમે સંકલ્પ કર્યો છે. દરેક વોર્ડ વાઇઝ કોમન પ્લોટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, વિશ્વકર્મા માર્ગદર્શન અને સહાયતા કેન્દ્ર જે કોંગ્રેસ કાળમાં બન્યું હતું એનું અમે આધુનિકરણ કરવાનો સંકલ્પ કર્યો છે. દરેક વોર્ડ વાઇઝ જે ધાર્મિક સંસ્થાનો છે
એનું બ્યુટિફિકેશન અને સુવિધા વધારવાનો સંકલ્પ કર્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સંસ્થાઓનું આધુનિકીકરણ કરી અને એક ગરીબ મા બાપનો દીકરો રાહત દરે શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરે એ માટે કોંગ્રેસ સંકલ્પિત છે. દરેક ઘરેથી ઘન કચરાનો કાયમી અને નિયમિત નિકાલની વ્યવસ્થાનો કોંગ્રેસ પક્ષ સંકલ્પ કરે છે. સ્થાનિક કરવેરામાં રાહત અને માફી યોજના લઈને આવતા દિવસોમાં અમે આવવાના છે. આ સૌથી મોટી સમસ્યા છે કે ઘન કચરાના નિકાલમાં કરોડો રૂપિયા સરકારી તિજોરીમાંથી ઉહેડાય છે. આજ ગામ આખું કચરાના ગંજ ઉપર ખડકાયેલું છે. ચારેકોર ઢગલા કચરાના છે. બીજી તરફ કચરા નીકાળવાના નામે કરોડો રૂપિયાના બિલ બનાવી અને એ કચરાનો માલ કોણ કટકટાવી જાય એ સવાલ આવતા દિવસોમાં અમરેલીનું દરેક જન ભારતીય જનતા પાર્ટીના શાસકને પૂછવાનું છે. કોંગ્રેસ આવશે, દરેક ઘરેથી ઘન કચરાનો કાયમી અને નિયમિત નિકાલ કરાવશે, સ્થાનિક કરવેરામાં રાહત આપશે. આવતા દિવસોમાં માફી યોજના નો પટારો ખોલવાનો પણ અમે પ્લાન કર્યો છે કે શહેરના લોકો પોતાની સંસ્થામાં રાહત દરે અથવા તો સરકારી યોજનાઓ એને વિનામૂલ્યે સુવિધા કેમ પ્રાપ્ત થાય એનો વિચાર અમારી ટીમ અમરેલીએ નક્કી કર્યો છે. કોંગ્રેસ આવશે તો સ્થાનિક પ્રશ્નોના નિકાલ માટે વોર્ડ દીઠ લોક સેવા કેન્દ્રોની સ્થાપના કરવાના છીએ. નગરપાલિકા જનતાને દ્વાર એ કાર્યક્રમ ભાષણ નહીં હોય, નિયમિતપણે 11 વોર્ડમાં લોક સેવા કેન્દ્રોની શરૂઆત કરશું અને લોક સેવા કેન્દ્રથી નગરપાલિકાની ઓનલાઈન જે સુવિધાઓ ઘર બેઠા પહોંચાડી શકાતી હોય પહોંચાડવાના છીએ. લોકોના સ્થાનિક પ્રશ્નો એ તંત્ર સુધી પહોંચાડી અને લોકોના સ્થાનિક પ્રશ્નો સમસ્યાઓનું કાયમી નિવારણ થાય એ વિચાર મૂર્તિમંત કરવાનો અમે સંકલ્પ કર્યો છે. કોંગ્રેસ આવશે તો રખડતા ભટકતા પશુઓ ઉપર નિયંત્રણ અને નિભાવણીની યોજના અમે લાગુ કરવાના છીએ. તો આજ ગામમાં ચારેકોર રખડતા ભટકતા જે માલઢોર છે, જે ગાવડિયું છે, જે માતાઓ છે, ભોજનના અભાવે ક્યાંય પ્લાસ્ટિક ઉપર એને જીવવું પડે છે. તો આ રખડતા ભટકતા પશુઓ, મારી માવડી સમાન ગાવડીઓ, એના ઉપર નિયંત્રણ આવે, અકસ્માતના બનાવો ઘટે અને એની નિભાવણી માટે થઈને કોંગ્રેસની નગરપાલિકા આવશે તો આવતા દિવસોમાં નગર આયોજન લઈને આવવાની છે. અને 25મો જે મુદ્દો છે, સૌથી મહત્વનો મુદ્દો છે, અમરેલી એનું સાક્ષી છે કે લોકો કાર્યકર્તાને જનતાના કામ કરવા ચૂંટે છે અને ચૂંટાયેલો માણસ એક કોન્ટ્રાક્ટર બનીને 5 વર્ષ પૂરા કરે છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.